ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર 8મા ધોરણમાં ગુજરાતી વિષય ગઈકાલે આપણે એમાં પાઠ એક કાવ્ય પૂર્ણ કર્યું હતું, જેનું નામ છે એક જ તે ચિંગારી, જે હરિહર ભટ્ટ નામના કવિએ લખેલું છે. અને એક જ તે ચિંગારી એ કાવ્ય અને સ્વર અને વ્યંજન એની વિશે ગઈકાલે ચર્ચા કરેલી હતી. હવે તેનો અભ્યાસ પાના નંબર 7 ઉપર આપણે અભ્યાસ કરીએ છીએ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. તો પ્રશ્ન નંબર 1 નો પહેલો, કવિ ઈશ્વર પાસે શું માંગે છે? કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો પેલું જિંદગી, બીજું આબોટારી, ધન સંપત્તિ કે ચિંગારી? તો કવિ ઈશ્વર પાસે ચિંગારી માંગે છે, એક ચિંગારી માંગે છે. તણખો ક્યાં ન પડ્યો? પ્રશ્ન છે તણખો ક્યાં ન પડ્યો? તો જવાબમાં આવે ચિંગારીમાં, જામગરીમાં, સગડીમાં કે વિપતમાં? તો જવાબમાં આવે ખ, જામગરીમાં. જામગરી એટલે કે પોતાના પ્રાણની અંદર, જામગરી એટલે શરીરની અંદર તણખો ન પડ્યો. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 2, એનું પહેલું, કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો કાવ્યની અંદર આપણે જે શોધીએ, જો જામગરીમાં તણખો ન પડ્યો, ન પડી મહેનત મારી, તેના જીવનની અંદર પ્રકાશ રૂપી તણખો ભગવાને ન આપ્યો. જામગરીમાં એટલે કે પોતાના પ્રાણમાં, પોતાના શરીરમાં, પોતાના જીવનમાં, એટલા માટે પોતાની મહેનત એળે ગઈ એવું કવિ કહે છે. સમજાયો તમને? બીજું, કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? તો જો ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી, સળગી આવ અટારી. સમગ્ર વિશ્વ છે, સમગ્ર આવ અને અટારી એટલે કે આખું આકાશ છે, આખું જમીન છે, આકાશ છે, બધું પ્રાણથી, પ્રકાશથી ભરપૂર છે. અને એક સગડી એટલે કે મારી ખુદની એકની સગડી ના સળગી એટલે કે મારી એક જ જે જ્ઞાન રૂપી મને સ્પાર્ક મળવો જોઈએ એ મને ના મળ્યો, એટલા માટે એ કવિ વાતને ભારે વિપતની ગણાવે છે. સમજાયું તમને? પોતાની જે ચિંગારી એટલે કે એક તણખો, જ્ઞાન રૂપી તણખો એને ના મળ્યો, એટલા માટે ભારે વિપતની વાત છે એમ ગણાવે છે. આખા આવતાની એ બધા જ ને એ મળી ગયું છે અને મને ના મળ્યું. પછી સ્વાધ્યાય, કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માંગે છે? પ્રશ્ન નંબર 1, એનો પહેલો, કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માંગે છે? કારણ કે પ્રભુ છે એની માત્ર એક જ ચિંગારી છે, એ પણ કાફી થઈ પડે છે. પ્રશ્ન નંબર 2, પહેલામાં આપણે કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માંગે છે? કારણ કે એક જ ચિંગારી એટલે કે એક જ પ્રકાશ મને આપો, મારા જીવનમાં પાત્રો એટલે હું બીજાના જીવનમાં પ્રકાશ પાત્રો. પછી બીજું, જીવન ખર્ચી નાખવું એટલે શું? જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? તો જીવન ખર્ચી નાખવું એટલે આખું પોતાનું જીવન છે એ કોઈ વસ્તુને સમર્પિત કરી દેવું, કોઈ પણ વસ્તુને એનું જીવન સમર્પિત કરી દેવું. કોઈ એક વસ્તુ પાછળ, માની લો કે કોઈ ડોક્ટર છે તો તે તેના કામ પાછળ આખું જીવન સમર્પિત કરી દે છે, એને ખર્ચી નાખવું કહેવાય. પછી મહેનત ફળવી એટલે શું? મહેનત ફળવી એટલે શું? તો જે મહેનત કરી છે એ સફળ થાય
કોઈ દિશામાં તમે મહેનત કરતા હો, જેમ કે તમે વિદ્યાર્થી છો તો તમે વાંચો, લખો અને પરીક્ષામાં તમે જે કોઈ મહેનત કરી છે, વાંચન કર્યું છે, લખાણ કર્યું છે, એનું એક પૂછાય અને તમને સારા માર્ક્સ આવે, એ તમારી મહેનત સફળ થઈ કહેવાય, મહેનત ફળી કહેવાય. હવે જામગ્રી શબ્દ કયા અર્થમાં વપરાયેલો છે? તો જામગ્રી અહીંયા શરીર અથવા પ્રાણ એના અર્થમાં વપરાયેલો છે. સમજાણો તમને? આ કે ના? બરાબર. પછી પ્રશ્ન નંબર 2 અ નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો અહીંયા સમાનાર્થી શબ્દોમાં આપણે નલ એટલે કે પ્રાણનો અગ્નિ, તો અનલ, બરાબર. અનલ એટલે અગ્નિ અથવા આગ. વિપત એટલે મુશ્કેલી અથવા સંકટ. ચાંદો તો ચંદ્ર અથવા આપણે ચાંદાને શું કે ચંદ્ર અથવા જે ચંદ્ર તારા એવી રીતે આપણે કહીએ એટલે ચાંદો તો ચંદ્ર અથવા બીજું નામ છે એનું મૂળ નામ એટલે ચંદ્ર, ચાંદો અને પછી આગળ સૂરજ તો રવિ. ચાંદો એટલે આપણે ચંદ્ર અને સોમ, સોમનાથ એટલે સોમ એટલે ચંદ્ર ને, પછી સૂરજ એટલે રવિ અથવા સૂર્ય. પછી છે કાયા એટલે શરીર, કાયા એટલે શું થાય? શરીર અથવા જેને આપણે કહીએ આપણું દેહ, શરીર અથવા દેહ. પછી છે લોઢું, લોઢું તો લોખંડ, લોઢું તો શું થાય? લોખંડ. પછી બ પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2 બ નીચેના શબ્દનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો લખો. તો મંદિર, બગલી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથ સાહેબ, ત્રિપિટક, પેગોડા, ભગવદ ગીતા 10 થી 12 લીટીમાં લખવાની છે. તો મંદિરની અંદર હિન્દુ લોકો જાય છે અને મસ્જિદની અંદર બંદગી કરીને કુરાનનું વાંચન કરે છે. દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, આ રીતે તમારે બધા જ શબ્દો એકમાં આવી જાય એ રીતે તમારે શું કરવાનું છે? 10 થી 12 લીટીમાં ફકરો લખવાનો છે તમારી રીતે. અને નીચેની શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. સગડી અને આવડતાની. સગડી એટલે પોતાનું જીવન અને આવડ પોતાના પ્રાણ, જે નાનો જ્યોત હોય, અને આવડતાની એટલે બહુ મોટી જ્યોત, બહુ મોટો પ્રકાશ. કાયા અને માયા. કાયા એટલે આપણો દેહ, એની માયા એટલે એનો મોહ. થથરે અને ફફડે. ફફડે એટલે બીક લાગે, થથરે એટલે ધ્રુજાય. તો આ રીતે મિત્રો આજે આપણે ગુજરાતીમાં આજે આપણે પાઠ પૂર્ણ કરેલ છે. તો મિત્રો આજે આપણે પેજ નંબર 7 કરેલો છે, જે તમારે તમારી પાઠ્ય અને લઘુક બંનેમાં કરવાનું છે. પાઠ્ય અને લઘુક બંનેમાં એક લખી નાખવાનું છે. સમજાયું? તો ચાલો નેક્સ્ટ વિડિયોમાં મળીશું મિત્રો. ત્યાં સુધી સુરક્ષિત